હવે ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદ પડવાની જે વાત કરી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. નમસ્કાર દર્શક મિત્રો, હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરી છે અને આપણે અત્યારે વાત કરીએ તો આજે એટલે બુધવારે વલસાડ, નવસારી એવા બધા જે ગામડાઓમાં છે ત્યાં કમોસમી વરસાદ પડ્યો છે. બીજું કે મંગળવારે રાત્રે મહારાષ્ટ્રના પુણેની અંદર જબરજસ્ત મુસળધાર વરસાદ પડ્યો અને કેટલાક વિસ્તારોની અંદર તો એટલા બધા પાણી ભરાયા કે કાર ડૂબી જાય અને નોકરીએથી આવતા લોકો ઘણા બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા. ત્યાં ઓફિસે રહેવાનો વખત આવ્યો અને એ પછી મોડી રાત્રે ઘરે જવું પડ્યું. એવી બધી નોબત પુણેની અંદર ઊભી થઈ. હવે ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદ પડવાની જે વાત કરી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, હવામાન વિભાગે શું કીધું એ પહેલાં તમને એ વાત કરીએ કે વલસાડની અંદર અતુલ, ગુંદલાવ, ગોરવાડા, પારનેરા, ભાગડાવાડા, કોસંબા, ભાગદાખુર્દ આ બધા જે ગામડાઓ છે એની અંદર વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો અને નવસારી અને બિલીમોરાની અંદર પણ વરસાદ પડ્યો. હવે હવામાન વિભાગે એવું કીધું છે કે 7 થી 12 સુધી અમદાવાદ સહિત રાજ્યના જે વિસ્તારો છે એમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, પરંતુ વરસાદનું મોડેલ જોતાં નૈઋત્યનું જે ચોમાસું છે એ મુંબઈ અને દક્ષિણ ગુજરાતની આજુબાજુ 8 થી 10 દિવસ સુધી અટકશે અને એને કારણે દક્ષિણ ગુજરાતમાં પહેલો વરસાદ આવશે. અમદાવાદની અંદર જૂનના છેલ્લા સપ્તાહમાં સત્તાવાર ચોમાસું શરૂ થશે, એટલે જૂનના છેલ્લા જે વીક છે એની અંદર અમદાવાદમાં વરસાદ પડશે એવું હવામાન વિભાગે કીધું છે. હવામાન વિભાગે જે 8 અને 9 જૂને 2 દિવસમાં વરસાદની આગાહી કરી છે એમાં 8 જૂને દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રની અંદર દીવ, ગીર સોમનાથ આ બધા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ પડશે એવું હવામાન વિભાગે કીધું છે. તો 9 જૂને પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથની અંદર વરસાદ પડશે. હવે પુણેની તમને વાત કરી તો પુણે હવે એવું સિટી થઈ ગયું છે કે જે સુરત જેવું જ ગણાય છે અને ઘણા બધા ગુજરાતના લોકો ત્યાં વસે છે. ઘણા બધા સ્ટુડન્ટ ગુજરાતીઓ ત્યાં ભણે છે અને મંગળવારે રાત્રે પુણેની અંદર મુસળધાર વરસાદ પડ્યો હતો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.